મહેસાણાના ઊંઝા પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના પદ મુદ્દે વિવાદ સામે આવી રહ્યો છે। અહીં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદને લઈને ભાજપમાં રાજકારણ ગરમાઈ ગયું। પહેલી સભામાં ચેરમેન તરીકે જાહેરાત બાદ બીજી સભામાં નામ ગાયબ થઈ ગયું। અગાઉ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના પદે અનિતા પ્રજાપતિનું નામ હતું। બાદમાં અનિતા પ્રજાપતિને હટાવી અલ્કેશ પટેલને ચેરમેન બનાવી દેવાયા। કયા કારણોસર નામ હટ્યું તેનો લેખિતમાં જવાબ જોઈએ તેવો અનિતા પ્રજાપતિએ માંગ કરી છે। પદ માત્ર મારું નથી પરંતુ મારા સમાજના ગૌરવ પર કલંક લાગ્યું છે। પહેલી સભામાં મને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મારી નિમણૂક થઈ હતી અને બીજી સભામાં મારું નામ જ ગાયબ થઈ ગયું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનમાંથી। તો શું કારણ ગાયબ થઈ ગયું, કયા કારણ હેતુસર મારી જગ્યાએ અલ્કેશ પટેલ તરીકેની નામની નિમણૂક થઈ, કયા કારણસર મારું નામ હટાવ્યું, મને હું જવાબ માંગુ છું લેખિતમાં। મને તો મારો રંજ નથી પણ મારા સમાજનું ગૌરવમાં કલંક લાગ્યો છે। સ્ટેન્ડિંગ ચેરમેન પદના વિવાદ મુદ્દે એમએલએ કિરીટ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન। આ અમારા પક્ષનો આંતરિક પ્રશ્ન છે, માળખામાં રહી યોગ્ય નિરાકરણ લાવીશું। અગાઉના મેન્ડેટમાં સામાજિક સંતુલન નહોતું અને સામાજિક સંતુલન ઠીક કરવા આ પ્રયત્ન કરાયો હોવાનો કિરીટ પટેલે દાવો કર્યો। પ્રશ્ન છે કે એનું અમે અમારા આંતરિક પક્ષના માળખામાં રહીને એનું યોગ્ય નિરાકરણ કરવાના છીએ। જે રીતે આખું મેન્ડેટ ને બધું આવ્યું હતું એમાં બધાના સામાજિક રીતે જે સંતુલન નહોતું એ સંતુલન ઠીક કરવા માટે આ પ્રયત્ન